જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ટૂંક સમયમાં એક નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે। આ બેચ શરૂ થવાની તારીખ છે 28/5/2025, એટલે કે તારીખ 28 મે 2025થી આ એક જનરલ બેચ શરૂ થઈ રહી છે। મિત્રો, બીજું કે આ બેચનો જે સમય છે એ સવારે 6 થી 8નો છે। મિત્રો, સવારે 6 થી 8નો સમય એટલે કે દરરોજ 2 કલાકનો એક લેક્ચર રહેવાનો છે। અને આવો સવારે 6 થી 8નો સમય પસંદ કરવા પાછળનું એક કારણ એ છે કે જે લોકો ફ્રેશર છે અને જે લોકો સાથે સાથે કોલેજ કરે છે અને કોલેજ કરતાં કોલેજની સાથે સાથે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે એવા લોકોને અગવડ ન પડે એટલા માટે આપણે સવારે 6 થી 8 વાગ્યાનો ટાઈમ ગોઠવ્યો છે। મિત્રો, જેથી કરીને તમે સવારે 6 થી 8માં અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું શિક્ષણ મેળવી શકો અને ત્યારબાદ તમારી જે રેગ્યુલર કોલેજ હોય ત્યાં પણ તમે હાજર રહી શકો, કોલેજ જઈ શકો, તમારી કોલેજ પણ ન પડે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો એવા હેતુથી આપણે સવારે 6 થી 8નો સમય પસંદ કરેલો છે। મિત્રો, તો ફરી વખત કહી દઉં, તારીખ છે 28/5/2025 અને સમય છે સવારે 6 થી 8નો। અને બીજું કે આ બેચનો જે ડ્યુરેશન એટલે કે સમયગાળો છે એ અંદાજિત એકાદ વર્ષનો રહેશે। મિત્રો, કારણ કે આપણે આ જે બેચ છે એ બેચ એક લોંગ ટર્મ બેચ છે। બીજું કે આ જે બેચ છે એ એક પ્રકારનો ફાઉન્ડેશન કોર્સ છે। મિત્રો, તમે આ કોર્સમાં જોડાશો તો તમારા માટે આ એક પ્રકારનો ફાઉન્ડેશન કોર્સ છે। જો તમે વર્ગ 3ની તૈયારી કરો છો તો પણ વર્ગ 3ને લગતા જે તમામ વિષયો છે એને આપણે આમાં કવર કરવાના છીએ, આવરી લેવાના છીએ। તો જે લોકો વર્ગ 3ની તૈયારી કરવા માટે માગે છે એમના માટે પણ ખૂબ ઉપયોગી કોર્સ છે। બીજું કે જે લોકો જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરવા માગે છે મતલબ કે જે લોકો ફ્રેશર છે અને ભવિષ્યમાં એને જીપીએસસી કે યુપીએસસીના ક્ષેત્રમાં આગળ વધવું છે અને એમની શરૂઆત છે અને એમને બેઝ હજી કે એનો જે પાયો કે એનો ફાઉન્ડેશન મજબૂત નથી, તો મિત્રો મારી સલાહ એવી છે અથવા અમારી સલાહ એવી છે મિત્રો કે જે લોકો ખાસ કરીને જીપીએસસી કે યુપીએસસીની તૈયારી શરૂ કરવા માગતા હોય એટલે કે ફ્રેશર હોય એવા લોકોએ સીધા જીપીએસસી કે યુપીએસસીની કોઈ બેચમાં જોડાવા કરતાં બેટર છે કે એ લોકોએ આ પ્રકારની સારી એવી એક જનરલ બેચ કરી લેવી જોઈએ અને જનરલ બેચના માધ્યમથી એણે શરૂઆતમાં પોતાનો પાયો એટલે કે બેઝ મજબૂત કરી દેવો જોઈએ, પોતાનો ફાઉન્ડેશન મજબૂત કરી દેવો જોઈએ। ત્યારબાદ ભવિષ્યમાં તમે કોઈ બેચમાં જોડાવ તો પણ ઠીક છે અથવા ઓનલાઈન એજ્યુકેશન મેળવો તો પણ ઠીક છે, તમને ખૂબ સરળતા રહેશે। અન્યથા એવું બનશે કે સીધે જીપીએસસી કે યુપીએસસીની કોઈ બેચમાં જોડાવાથી કદાચ એવું બની શકે છે કે શરૂઆતના સમયમાં તમને ખૂબ મુશ્કેલી અનુભવાય અને કદાચ એવું બને કે તમે ફિલ્ડથી કે આ પરીક્ષાઓથી નેગેટિવ થાવ અથવા તમને એવું લાગે કે આ અમારું કામ નથી। આવું ન થાય એટલા માટે મિત્રો અમારી સલાહ છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો, એક સિસ્ટમેટિક પદ્ધતિથી તૈયારી કરો, જેથી કરીને તમે ભવિષ્યમાં ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકો। તેથી અમારી સલાહ એવી છે કે મિત્રો તમારે આ બેચ જોઈન કરી લેવી જોઈએ। આ બેચ જોઈન કરવા માટે મિત્રો રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન માટેનો મોબાઈલ નંબર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। અમારો મોબાઈલ નંબર છે 9714 310 310। મિત્રો, રજિસ્ટ્રેશન બંને રીતે કરાવી શકાય છે। જો તમે ભાવનગરમાં રહો છો અથવા ભાવનગરના આસપાસના એરિયામાં કે વિસ્તારમાં રહો છો અને જો તમે રૂબરૂ આવી શકો છો તો સ્થળ ઉપર રૂબરૂ આવીને પણ માહિતી મેળવવી હોય તો માહિતી મેળવી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો અને રજિસ્ટ્રેશન કરાવવું હોય તો રૂબરૂ આવીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે અને ટેલિફોનિક માધ્યમથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે। મિત્રો, આ બેચને લગતી વિશેષ વિગત તમે જાણવા માંગતા હો તો પણ તમે અમારો ટેલિફોનિક સંપર્ક કરી શકો છો। બાકી તમે જ્યારે પહેલા દિવસે એટલે કે ફર્સ્ટ લેક્ચરમાં તમે આવશો ત્યારે આખા વર્ષ દરમિયાન તમને કયા કયા વિષયો કરાવવામાં આવશે, કયા ફેકલ્ટીઝ દ્વારા કયા સબ્જેક્ટ તમને કરાવવામાં આવશે, કેટલા મટીરિયલ આપવામાં આવશે, કેટલી ટેસ્ટ લેવામાં આવશે, કઈ ટેસ્ટ કઈ તારીખે લેવામાં આવશે, કેટલા માર્કની રહેશે વગેરે 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 સંપૂર્ણ વિગત મારા દ્વારા તમને સમજાવવામાં આવશે ક્લાસમાં જ। આ બેચની ફીઝ કેટલી છે, જૂના વિદ્યાર્થીઓ માટે અહીંયા ખાસ ડિસ્કાઉન્ટ એવું કીધું છે તો જૂના વિદ્યાર્થીઓ માટે ફીઝ કેટલી રહેશે, નવા વિદ્યાર્થીઓ માટે ફીઝ કેટલી રહેશે, ફીઝ ભરવાની પદ્ધતિ કઈ રહેશે, ટેસ્ટની પદ્ધતિ કઈ રહેશે વગેરે વગેરે, કયા ફેકલ્ટીઝ દ્વારા કેટલા લેક્ચરમાં કયા સબ્જેક્ટમાં કેટલા લેક્ચર લેવામાં આવશે વગેરે વિગત ટોટલ તમને ડિજિટલ બોર્ડના માધ્યમથી ક્લાસમાં પહેલા જ લેક્ચરમાં સમજાવવામાં આવનાર છે। તો મિત્રો આશા રાખીએ છીએ કે તમે આ જનરલ બેચમાં જોડાશો અને એના માટેની વધારે વિગત મેળવવા માટે
તમે તારીખ 28/5/2025 ને બુધવારના રોજ સવારે 6 થી 8 હાજર રહેશો મિત્રો. તો આજે જે અહીંયા તમને માહિતી આપવામાં આવી છે એ માહિતીને આપણે એટલે સુધી રાખશું. વધારે વિગત મેળવવા માટે તમે આ બેચ જ્યારે શરૂ થાય છે ત્યારે એના પહેલા લેક્ચરમાં જોડાઈ શકો છો. ત્યારબાદ તમને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એવી પણ તક આપવામાં આવશે કે તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ કે 1 અઠવાડિયા સુધી તમે અહીંયા ફ્રીમાં ડેમો લેક્ચર ભરી શકો છો મિત્રો. હા, ડેમો લેક્ચરનો અર્થ એવો નથી કે એના એ લેક્ચર ફરીથી ક્યારે લેવાશે. અમારા દ્વારા જે શિક્ષણ કાર્ય છે એ તો શરૂ જ થઈ જશે મિત્રો. એક લેક્ચર લેવાઈ જાય છે એ લેક્ચર ફરી વખત ક્યારે લેવાવાનો નથી. મતલબ હું એવું કહેવા માગું છું કે અમારા માટે એ ડેમો નથી, તમારા માટે એ ડેમો હોઈ શકે છે. ટૂંકમાં તમે અહીંયા જ્યારથી જોડાશો ત્યારથી આવીને તરત જ તમારી પાસેથી કોઈ પણ ફીસ બાબતે કહેવામાં નહીં આવે મિત્રો. શરૂઆતમાં તમને એક તક આપવામાં આવશે, એક મોકો આપવામાં આવશે કે તમે એની ટીચિંગ સ્ટાફ જોઈ લો, નોન ટીચિંગ સ્ટાફ જોઈ લો, એની મેનેજમેન્ટ સિસ્ટમ જોઈ લો, એની ડિસિપ્લિનના નિયમો જોઈ લો. અને ત્યારબાદ જો મિત્રો તમને સેટિસ્ફેક્શન થાય અને તમને એવું લાગે કે આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાથી ભવિષ્યમાં અમને સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે, તો મિત્રો તમારે આ બેચની ફીસ ભરવાની છે ને તો તમારે આ બેચમાં જોડાવાનું છે. અને તેથી મારી વિનંતી છે મિત્રો કે વધારે વિગત માટે તમે અમારી સાથે જોડાઓ 28/5/2025 ને બુધવારના રોજ સવારે 6 થી 8 પહેલા લેક્ચરમાં મિત્રો. ત્યાં સુધી અહીંયા રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.